ભારત આદિવાસી પાર્ટીના ધારાસભ્ય જયકૃષ્ણ પટેલની સૂચનાથી ઝડપાયેલી આઈસર ગાડી મામલે સંતરામપુર પોલીસે ગુનો નોંધી ₹58.81 લાખનો દારૂ મુદ્દામાલ સાથે જપ્ત કર્યો। પોલીસે વધુ તપાસ હાથ ધરી ભારત આદિવાસી પાર્ટી ધારાસભ્ય જયકૃષ્ણ પટેલની સૂચના આધારે ઝડપાયેલી આઈસર ગાડી મામલે સંતરામપુર પોલીસ સ્ટેશન દ્વારા પ્રોહિબિશન એક્ટ હેઠળ મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ભમરી ચેકપોસ્ટ પર નાઇટ પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં ઊભેલી એક આઈસર ગાડી નંબર GJ23AT8532 તપાસવામાં આવી હતી। તપાસ દરમિયાન ગાડીમાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની બોટલો તથા બિયરના ટીન મળી કુલ 17,090 નંગનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો। આ દારૂની કુલ કિંમત અંદાજે ₹43,78,397 જેટલી થાય છે। ઉપરાંત ગાડી અંદાજિત કિંમત ₹15 લાખ તથા એક મોબાઈલ ફોન ₹3,000 સાથે કુલ ₹58,81,397નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે। સંતરામપુર પોલીસ દ્વારા ગાડીના ચાલક તરીકે પરમેશ્વર મોહનભાઈ પરમાર ઉંમર 25 રહેવાસી સંતરામપુરને ઝડપી પાડવામાં આવ્યો છે। પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ આઈસર ગાડીના ચાલક દ્વારા દારૂના સ્ત્રોત અને ગંતવ્ય અંગે કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી। આ કાર્યવાહી દરમિયાન પંચોની હાજરીમાં કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરી દારૂના નમૂનાઓ લેવામાં આવ્યા છે અને વધુ તપાસ માટે કબજે રાખવામાં આવ્યા છે। આ મામલે સંતરામપુર પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટની કલમો હેઠળ સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે।